મિત્રો ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ વિશે ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। એનો આ પાર્ટ 18મો છે। આની પહેલા 17 પાર્ટ અપલોડ થઈ ચૂકેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ ટોપિક છે તે ખૂબ જ નાનકડો છે, 5 ગુણનો ટોપિક છે। 5 પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે અને 5 ગુણ હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે। સમાવેશી શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો અહીં જવાબ આવશે, તમામ બાળકોને તેમની શારીરિક, માનસિક કે સામાજિક ભિન્નતા હોવા છતાં એક જ સામાન્ય શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું તે સમાવેશી શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત છે। વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સમાવેશી શિક્ષણ શા માટે મહત્વપૂર્ણ છે? તે તેમને સમાજથી અલગ થતા અટકાવે છે અને આત્મસન્માન કેળવવામાં મદદ કરે છે। સમાવેશી શિક્ષણ કયા પ્રકારના વર્ગખંડનું સર્જન કરે છે? અહીં જવાબ આવશે, વિવિધતાનો આદર કરતો અને સહકાર આધારિત વર્ગખંડ। ભારતીય સંદર્ભમાં સમાવેશી શિક્ષણ કઈ રાષ્ટ્રીય નીતિનો ભાગ છે? તો જવાબ આવશે, શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2009। સમાવેશન અને એકીકરણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જવાબ આવશે, એકીકરણમાં બાળકને સિસ્ટમમાં ફિટ કરવું પડે છે, જ્યારે સમાવેશનમાં સિસ્ટમ બાળકની જરૂરિયાતોને અનુરૂપ બદલાય છે। તો બંનેમાં આ ફરક છે। શીખવાની અક્ષમતામાં સામાન્ય રીતે કઈ સમસ્યાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે, વાંચન, લેખન અને ગણિતમાં મુશ્કેલીઓ, ઓપ્શન સી। ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD ધરાવતા બાળકને વર્ગખંડમાં મુખ્યત્વે કઈ મુશ્કેલી પડે છે? સામાજિક ક્રિયાપ્રતિક્રિયા, સંચાર અને પુનરાવર્તિત વર્તનમાં મુશ્કેલી પડે છે। ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં એક પ્રકારની બીમારી છે। દ્રષ્ટિહીન બાળક માટે કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી યોગ્ય છે? તો તે છે બ્રેઇલ લિપિ, સ્પર્શ આધારિત સામગ્રી અને શ્રાવ્ય સંસાધનો। બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળક માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ આવશે, સરળ, નાના પગલામાં વિભાજિત કાર્યો અને વારંવાર પુનરાવર્તન કરાવવું જોઈએ। બૌદ્ધિક અક્ષમતા ધરાવતા હોય બાળક તેના માટે। ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ધરાવતા બાળક માટે શિક્ષકે કયો વર્ગખંડ અભિગમ અપનાવવો જોઈએ? જવાબ આવશે, વર્ગખંડનું સંગઠિત માળખું, સ્પષ્ટ સૂચનાઓ અને વારંવાર સકારાત્મક પ્રતિપોષણ આપવું જોઈએ। આર્થિક સામાજિક રીતે પછાત બાળકોને સમાવેશિત કરવા માટે શાળાએ શું કરવું જોઈએ? જવાબ આવશે, શૈક્ષણિક સંસાધનો એટલે કે યુનિફોર્મ, પુસ્તકો અને ટ્યુશન માટે વિશેષ સહાય પૂરી પાડવી જોઈએ। વંચિત બાળકોનો સમાવેશ કરવા માટે શિક્ષકનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ? અહીં જવાબ આવશે, તેમની સાંસ્કૃતિક મૂડી અને અનુભવોનો આદર કરવો અને તેને શિક્ષણમાં સંસાધન તરીકે ઉપયોગ કરવો। બહુભાષી વર્ગખંડમાં ભાષાકીય ભિન્નતાને સમાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? બાળકની માતૃભાષાને શીખવાના માધ્યમ તરીકે સ્વીકારવી અને ભાષાકીય પુલ બનાવવો। જો કોઈ બાળક ધાર્મિક લઘુમતી સમુદાયમાંથી આવતું હોય અને તેના રિવાજો શાળાની પ્રવૃત્તિથી અલગ હોય તો શિક્ષકે શું કરવું? જવાબ આવશે, તેના રિવાજોનો આદર કરવો અને વર્ગખંડમાં વિવિધ ધર્મોની સમાનતા વિશે શીખવવું જોઈએ। શિક્ષણમાં સામાજિક સમાનતા લાવવા માટે શું જરૂરી છે?
સમાન પરિણામો હાંસલ કરવામાં મદદ કરવા માટે જરૂરિયાત મુજબ અલગ અલગ ટેકો અને સંસાધનો પૂરા પાડવા. સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? અહીં જવાબ આવશે ભિન્નલક્ષી સૂચના અને સહકારી અધ્યયન. ઓપ્શન બી. વ્યક્તિગત શૈક્ષણિક યોજનાનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ લક્ષ્યો અને વ્યૂહરચનાઓ તૈયાર કરવી. CWSN માટે મૂલ્યાંકનની પદ્ધતિ કેવી હોવી જોઈએ? CWSN ફૂલ ફોર્મ થશે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. CWSN આગળ પણ ઘણી જગ્યાએ આવશે, તો તમને પૂરું નામ ખબર હોવી જોઈએ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. જવાબ આવશે તેમની ક્ષમતાઓ અને જરૂરિયાતોને અનુરૂપ સુધારેલી અને લવચિક મૂલ્યાંકન પદ્ધતિ, એટલે કે ફ્લેક્સિબિલિટી સાથેની મૂલ્યાંકન પદ્ધતિ હોવી જોઈએ. CWSNનું ગુજરાતી થશે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. સમાવેશી શિક્ષણમાં સહકારી અધ્યયન કેવી રીતે મદદ કરે છે? તો અહીં વિદ્યાર્થીઓ એકબીજાની ભિન્નતાને સ્વીકારતા શીખે છે અને એકબીજાના શીખવામાં મદદ કરે છે. શિક્ષકે શારીરિક અક્ષમતા ધરાવતા બાળકને ક્યાં બેસાડવો જોઈએ? વર્ગખંડમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સરળ હોય તેવા સ્થાને, જેમ કે આગળની હરોળમાં. નીચેનામાંથી કયું સમાવેશી શિક્ષણનું લક્ષણ નથી? તો ભેદભાવ અને પક્ષપાત એ સમાવેશી શિક્ષણનું લક્ષણ નથી. જ્યારે બાળકેન્દ્રી શિક્ષણ, સહકાર અને સ્વીકૃતિ, અનુકૂલનશીલ અભ્યાસક્રમ એ બધા સમાવેશી શિક્ષણના લક્ષણ છે. શ્રવણ દોષ ધરાવતા બાળકને શીખવવામાં શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? સાંભળવામાં જો નબળા બાળક હોય તો દ્રશ્ય સંકેતો, હોઠ વાંચન એટલે કે લિપસિંગ અને સાઇન લેંગ્વેજ શીખવવામાં આવે છે. વંચિત બાળકો માટે શિક્ષણનું મહત્વ શું છે? સામાજિક ગતિશીલતા અને સમાન તકો પૂરી પાડવી. CWSN માટે શિક્ષણની મુખ્ય ચાવી શું છે? CWSNનું પૂરું નામ આપણે આગળ જોઈ ગયા, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. તો જવાબ આવશે વ્યક્તિગત ધ્યાન અને અનુકૂલન. સમાવેશી વર્ગખંડમાં સામાન્ય બાળકોને શું શીખવા મળે છે? જવાબ આવશે સહિષ્ણુતા, સહાનુભૂતિ અને વિવિધતાનો સ્વીકાર કરવો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતો ધરાવતા બાળક માટે કયું વાતાવરણ શ્રેષ્ઠ છે? જવાબ આવશે સલામત, સહાયક અને અનુકૂળ વાતાવરણ. CWSNના શિક્ષણમાં માતા પિતાની ભૂમિકા શું છે? તો અહીં જવાબ આવશે IEPની રચનામાં ભાગ લેવો અને શાળાની પ્રવૃત્તિઓમાં સહકાર આપવો. કયું સાધન શીખવાની અક્ષમતાની ઓળખમાં મદદ કરે છે? નિદાનાત્મક કસોટીઓ અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન છે તે મદદ કરે છે. સમાવેશી શિક્ષણમાં સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCE, કન્ટિન્યુઅસ કોમ્પ્રેહેન્સિવ એવલ્યુશન, CCEનું પૂરું નામ થાય છે, એનું મહત્વ શું છે? તો જવાબ આવશે બાળકના શૈક્ષણિક અને સહશૈક્ષણિક એટલે કે સામાજિક, કલા, રમતગમત પાસાઓનું મૂલ્યાંકન કરવું. જો કોઈ બાળક બિનમાનક ભાષા, દાખલા તરીકે પ્રાદેશિક બોલી બોલતું હોય તો શિક્ષકે શું કરવું? તેની ભાષાને આદર આપવો અને ધીમે ધીમે શાળાની માનક ભાષા તરફ માર્ગદર્શન આપવું. પ્રતિભાશાળી બાળકનું સમાવેશન કેવી રીતે કરવું જોઈએ? જવાબ આવશે અભ્યાસક્રમનું સમૃદ્ધિકરણ કરવું અને તેને વધુ પડકારરૂપ પ્રોજેક્ટ આપવા જોઈએ. સામાજિક પછાત બાળકોમાં ઓછું આત્મસન્માન શા માટે જોવા મળે છે? સામાજિક ભેદભાવ, પૂર્વગ્રહો અને ઓછી અપેક્ષાઓને કારણે આત્મસન્માન ઓછું છે તે જોવા મળે છે.
સમાવેશી શિક્ષણ કયા પ્રકારની માનવ અધિકારની વાત કરે છે? સમાનતા અને શિક્ષણનો અધિકાર. ઓપ્શન બી. વર્ગખંડમાં CWSN માટે અનુકૂળ શારીરિક વાતાવરણનો અર્થ શું છે? ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, CWSN. જવાબ આવશે રેમ્પ, પહોળા દરવાજા, યોગ્ય રોશની અને સુલભ શૌચાલય. આ બધી સુવિધાઓ હોવી જોઈએ. જો કોઈ શિક્ષક માને કે CWSN વર્ગખંડમાં શીખી શકતા નથી તો તે શું દર્શાવે છે? સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોનો અભાવ અને પૂર્વગ્રહ દર્શાવે છે. ડિસ્લેક્સિયાથી પીડિત બાળક માટે કયું લક્ષણ લાક્ષણિક છે? વાંચતી વખતે અક્ષરોને ઊંધા જોવા અથવા શબ્દોને યોગ્ય રીતે ઉચ્ચારવામાં મુશ્કેલી થવી. એક પ્રકારનો રોગ છે ડિસ્લેક્સિયા. સહાયક તકનીકનો ઉપયોગ સમાવેશી શિક્ષણમાં શા માટે થાય છે? CWSNને તેમના અધ્યયનમાં અવરોધોને દૂર કરવામાં મદદ કરવા માટે. સામાજિક આર્થિક પછાત બાળકો શાળામાં નિયમિત હાજરી આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો જવાબ આવશે કુટુંબની આર્થિક જરૂરિયાતોને કારણે મજૂરી કરવી અથવા ઘરની જવાબદારી નિભાવવી. સમાવેશી શિક્ષણમાં સંદર્ભિત શિક્ષણનું મહત્વ શું છે? બાળકના પોતાના સામાજિક સાંસ્કૃતિક પરિવેશમાંથી ઉદાહરણો લઈને શિક્ષણને અર્થપૂર્ણ બનાવવું. સુલભતાનો અર્થ શું છે? શાળાના બિલ્ડિંગ, માહિતી અને શિક્ષણ સામગ્રીનો ઉપયોગ CWSN સહિત દરેક વ્યક્તિ માટે સરળતાથી કરી શકાય તે સુલભતાનો અર્થ છે. કયું પરિબળ આર્થિક રીતે પછાત બાળકોના શિક્ષણમાં સૌથી મોટો અવરોધ છે? તો તે છે પોષણનો અભાવ અને ઘરમાં અભ્યાસ માટેનું પ્રેરક વાતાવરણ ન હોવું. સમાવેશી વર્ગખંડમાં ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે ZPDનો ખ્યાલ કેવી રીતે મદદરૂપ થાય છે? ZPD પૂરું નામ પણ યાદ રાખજો, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. જવાબ આવશે દરેક બાળકની ક્ષમતા કરતાં સહેજ ઉપરના સ્તર પર ટેકો પૂરો પાડવા માટે. કયા પ્રકારના બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણની સૌથી વધુ જરૂર છે? જવાબ આવશે શીખવાની અક્ષમતા અથવા કૌશલ્યમાં પાછળ રહેલા બાળકો માટે. સામાજિક સાંસ્કૃતિક વિવિધતાને વર્ગખંડમાં કેવી રીતે ઉત્સવરૂપ બનાવી શકાય છે? વિવિધ સમુદાયોના તહેવારો, વાનગીઓ અને વાર્તાઓની ઉજવણી કરવી. સમાવેશી શિક્ષણમાં માતા પિતા અને સમુદાયનો સહયોગ શા માટે જરૂરી છે? જવાબ આવશે બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા અને ઘરના વાતાવરણમાં સાતત્ય જાળવવા માટે. શારીરિક અક્ષમતા ધરાવતા બાળક માટે શિક્ષક કેવા પ્રકારની સહાયક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે? જવાબ આવશે મોટર કૌશલ્યમાં મદદરૂપ થતા અનુકૂળ કીબોર્ડ અથવા લેખન સાધનો. વંચિત બાળકોના શિક્ષણ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શેના દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ આવશે સમાન અને સમાવેશી શિક્ષણ માટે વિશેષ જોગવાઈઓ અને માતૃભાષામાં શિક્ષણ. જો કોઈ બાળક લાંબા સમયથી શાળાએ ગેરહાજર હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? તેની ગેરહાજરીનું કારણ જાણવા માટે વાલીઓ સાથે સંપર્ક કરવો અને સમાવેશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કયું શિક્ષણ વિશિષ્ટ શિક્ષણનું ઉદાહરણ છે? તો જવાબ આવશે માત્ર CWSN માટે જ રચાયેલા અલગ વિશિષ્ટ શાળા કે સંસ્થા તે વિશિષ્ટ શિક્ષણનું ઉદાહરણ છે. સમાવેશી શિક્ષણ માટે શિક્ષકને કયા કૌશલ્યમાં તાલીમની સૌથી વધુ જરૂર છે? જવાબ આવશે વ્યક્તિગત શૈક્ષણિક યોજના IEPની રચના અને અમલ.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતીય સંદર્ભમાં સમાવેશી શિક્ષણ કઈ રાષ્ટ્રીય નીતિનો ભાગ છે? તમારે એ રીતે જવાબ આપવાનો છે કે પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાયેલો છે. શું જવાબ આવશે? બીજો પ્રશ્ન, સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જોઈ રહ્યા છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.